તો કેમ છો મિત્રો? મજામાં તો છે, મજા માત્ર તો સ્વાગત છે ફરી એકવાર આપણા વિડીયોમાં. તો બધાને પહેલાં જય હનુમાન દાદા, બાપા સીતારામ. તો જો વાગી ગયા છે અત્યારે 8:30 અને આજે છે રવિવાર. તો આપણે જો દેહમાં હતા અને બધા સુરતથી આવે છે, બધા હવના ગામડે મત દેવા. તો અમારા ગામમાં પણ છોકરી છે, મત દેવા આવે છે બધા. અને અમે જો બધા સિરાવીને બેસી ગયા છીએ નાસ્તો પાણી કરીને. જો આપણું ઘર છે, આપણે ખાટલાને હતું ને ફૂડ છે રાખીને બગીચામાં આંબાને સાહેબ બેઠા છે. બધા શું કરે છે? હા, બાપુ જ્વાઈ બેઠા છે. કેશો હમે इसके बाद नकरा आटा मार्या करते नकरा તો શું કરો છો? શું કામ કરતા હતા? બદલી લીધેલી છે. શું કરે? હે ખાવશું. ખાશો? કેટલું ખાવું છે? ખાઈ લીધું? હા, તો મને ખાવાનું. ખાઈ લે બીજું શું. આ શું છે આપણે ગામમાં? ચૂંટણી. હે ચૂંટણી? આપણું ઘર છે. આપણે હવે બધા વાટ છે, કેમ કે વિક્રમભાઈ બધા મોટો ભાઈ બધા છે ને આવે છે દેહમાં સુરતથી. એને વાટે છે, આગળ આવી જાય. બસ જે ક્યાંય નથી. આ છે એમાં પૂરા દાદા તો હાલ આગળ એટલે બધા આવી જાય પછી તમને બધું બતાવું. આપણે નાસ્તો કરી લીધો અને વૈશાલી નાસ્તો કરે છે. અહીં કિશુબેન જો હિસકા ખાય છે. ક્યાં હિસકા ખાય છે? તો હિસકા ખાય છે. આપણે ખુરશીને નાખેલો છે એટલે આપણે બેસવી ઘડીક હવાની કરવી. આગળ બધા આવી જશે અને ક્યાંક ટ્રાફિકમાં બસ આવી ગઈ એટલે મોડું થઈ ગયું છે ને તો ભાઈ વહેલા પહોંચી જાય. તો અહીંયા બહુ મોટી કેરી આવી છે. તમને બતાવો જો મસ્ત ની કેરી આવી છે આમાં. તો આમાં કઈ નથી, નાનો આંબો છે. અહીંયા એટલી બધી કેરી છે. તારા કેરીને એવું તો એટલે તમને વિડીયોમાં આગળ વિડીયોમાં બતાવ્યું હતું. તો અમે ફરી વખત બતાવી દો એક વખત. તો અહીંયા કેરીઓ સલાડ બધી. તો બધા વાટે થઈ આગળ આવી જાય પછી તમને બતાવું કોણ કોણ આવે છે. તો બ્લોગમાં બનાવી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા અમે કપડાં ધોઈને આવી ગઈ. કપડાં આ વહેલા જાગી ગયા એટલે એને કપડાં ધોઈ નાખ્યા. અને આપણે આગળ જાગીએ છીએ, જાગીને નાસ્તો પાણી કરીને બેઠા છીએ. ના જો બધા બેઠા છે. આ બગીચો છે આપણો. બાન બાપુની નીચે બેઠા છે. વિક્રમભાઈ જીતાભાઈ બધા આવે છે દેહમાં. પછી આવી જાય પછી બતાવું દેહમાં આવે છે, કેમ કે આ ચૂંટણી છે કે નહીં હાટું આવે છે મત દેવા. તો આગળ આવી જાય પછી બતાવું. આપણું આ ઉપલી રૂમ છે આપણી. એ બધા ખબર છે આપણા મોબાઈલના. એ જોઉં છું. ખોલ તો બારી ખોલ તો. અહીંથી આ નજારો આવો દેખાય. આપણું ગામ છે તો આપણું ગામ છે. મોટી મોટી આપણે બારીઓ મેકેલી છે. અહીંથી તળાવ છે. આપણે નીચે જઈને બધું બતાવું. વિક્રમભાઈ આવી જાય પછી તમે બધાને બતાવું. અને આપણે જો સામે નિશાળ છે ને મતદાનનું નિશાળ જ હોય બધે ગામમાં. નિશાળ છે તો બધે ગામમાં નિશાળ જ હોય. બોલ શું કહેશો? શું લેવા? શેઠ વિક્યું છે એમ કે હું કઈ કરવાનું નથી. તારે કરવું એ થઈ ને કઈ કાંઈ નહીં.
કરવાનું છે હું કાંઈ ના વીખવાનું એ બધું વીખીને પાછું નાખવું છે ને એમાં બધું પેક કરવું ને એ એમાં જ તે આગળ બપોર પડી જાય આમ તો એને શેટી વીખવી થાય ભલે શેટી વીખતી આપણે વહી જાય નીચે હાલો કાંઈ નથી જવાનું અહીંયા રહ્યો. હાલો આપણે નીચે જઈએ ભલે શેટી વીખતી તો આ બધા નીચે બેઠા છે કેવા બેઠા ટાટા સાહેબ બધા તો અહીંયા બધા બેઠા છે જો અહીંયા આપણી ગાડી પડી છે શું લઈને આવી પેપ્સી સેવ કેમ ખાવા હા ઠીક તો ખાવું મને એનો તો ભાગ જ ખાવાનો બીજું કઈ વાત નહીં ગામડે આવે એટલે પૂરું થઈ જાય તો અમારા હર્ષિલભાઈ આવી ગયા છે ગામડે આ હા 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 આવો આવો અમારા હર્ષિલભાઈ ગામડે આવી ગયા છે હા તો એ આવ્યા છે પણ બસ આવી નિશાળ ઊભી છે અને અમે આ ભાઈને તેડે ઊભા છીએ આગળ બસ આવી જાય કે અમે પાછા આવી દઈ આવી ને પછી પાછા આગળ આવી આવી તો ફાઇનલી તો આપણે ગુલ્ફી લઈને આવ્યા છીએ બધા હાટું બધા આવ્યા સુરતથી આપણે ગુલ્ફી બધા આટલી આવ્યા છીએ ગામમાં મળે 10 વાળે ગુલ્ફી 1 નંબર આવે દઈ દઈએ એક અડસી હા આમ લઈ લે પણ આજ વહી ચાલતું હાલે આ લઈ ચાલતું મારી નરસિંહ નાલો હાલો બધાને ગુલ્ફી દેવાની છે આજ હાલો પીયુ બેન લઈ લો ગુલ્ફી ફટાફટ મમ્મી નાવા ગયા છે હાલે ભાભીને લઈ લ્યો તમારા મમ્મીને મેં દીધી ફ્રીજમાં ઉપર વૈશાલીને બાકી છે વૈશાલી વૈશાલી હાલે તો વેચ્યો લાગે બધું લઈ લે કેટલી લેવાની એક લઈ લે ને એક એક હોય કઈ કેટલી લેવાની એમ પૂછે પછી તો આપણે ગુલ્ફી લઈએ પણ એક ધરાય નહીં પછી કે કેટલી લેવાની બે લઈ લો દઈ દીધી બાકી છે જી તો હાલો બધા ગુલ્ફી ખાવા તો અમે ગુલ્ફી ખાઈ છે મતદાન વ્યવસ્થા થઈ જુઓ મેં તો ન આપ્યું તાર ચૂંટણી કરશે અહીંયા તારે વરાય જાય પૂરા 4000 વરાય છે કેટલા વીમ હાલે ને નીકળી ગયું છે ના નીકળી ગયું નીકળી ગયું તો હવે આવતા વર્ષે અહીં કરાવી નાખ્યું બીજું આવતા વર્ષે આવતી ચૂંટણીમાં બરોબર ચાલો તો અમે મતદાન વ્યવસ્થા અને પછી ટાટા થવા ગુલ્ફી લેતા આવ્યા છીએ તો બધા ગુલ્ફી ખાઈ લેવી હાલો બધા તમે પણ ગુલ્ફી ખાવા તો આ બધા સુરતથી આવ્યા છે મહેમાન નથી કોઈ ઘરના છે મારા ભાઈને બધા આવ્યા છે અને મત દેવાને અમે મતદાન વ્યવસ્થા છીએ કા તો હાલો બધા ગુલ્ફી ખાવા અમે ગુલ્ફી ખાઈ લેવી શું ખાશો જમરૂ બધા ગુલ્ફીને એવું ખાઈ લીધું પછી જીતાભાઈને જવાનું તો કુંડડા એને મેં કહેવાનું અને આવ્યો ત્યાં તો જમરૂખની ઝપટ બોલતી હતી દેવું બેન ને બધા જમરૂખનું ખાય છે ને બધા હિસકે છે 4 જણા 5 જણા બેસી ગયા જમવા જવું છે જમવા એટલે ઓલા જે મત દેવા આવે ને સુરતથી ને એને તો જમવાનું ગોઠવેલું હોય એટલે જવાનું છે જમવા વિક્રમભાઈની વાટે શું આગળ આવે એટલે જમી આવી મેં આ પછી જમ્યા છે બાયું અને આપણે જા હનુમાન દાદા આપણે દોર્યા હતા પણ જે દોરવાના અડધા બાકી છે આપણે દોર્યા હતા એ અડધા થોડાક બાકી રહી ગયા છે એમાં કલરને બધા પૂરું એટલે રેડી થઈ જશે આ હનુમાન દાદા આપણે દોરેલા છે તો હાલો બધા છે ને જમી આવી પહેલાં કે ભાઈ જમવા સબ થઈ ગયું છે તો જમી આવી પહેલાં પછી કરી વાળ બરફ ખાવાનું છે કાલ ખાધો તેમ કાલ ખાધો તેમ ખાવાનું છે ને આજ ખાવાનું ચાલો આ બરફ આગળ મંગાવવાનું છે જમીન વહી તડકો થોડોક થાય ને વધારે પછી મંગાવવાનું છે બરફ બાપુ જો અહીં બેઠા છે શું કરે પપ્પા બીડી પીવો છો તો બધા અમે જમીન વૈયા છીએ અહીંયા ઘેરે ચૂંટણીનો જમણો હતો જમ્યા પછી અમારા કાકા છે
આમાં કાચી તમે જમ્યા ને ખાઈને ખાઈને હારા હુતા ખાઈને ખાઈને હારા હુતા છો કે ભૂખ્યા હુતા ભાઈ ના સામે જમવાનું જાવ ને આ શું તમે રોટલી બનાવો આ તો આજે આ બધા મોઢા તો કેવા થઈ ગયા ભૂખ્યા છે બધા ને અમે તો જમ્યા અમે ખાઈને બધા બેઠા છીએ કેરી કેવી મસ્ત છે લીંબુ છે એ શું કેરી જાઓ જમ્યા જાઓ જમ્યા છે ને આ બધાને જમવાનું બાકી છે આગળ જમ્યા છે હવે ગાડી લઈને કેમ જાવું આ તડકાનો એમ ગરદી ના ક્યાં હોય જે બધા સુરત થવા છે ભાઈ ગરદી થોડી હોય ને આખા ગામને થોડા સંભાળવાનું છે ગામ થોડો બાઈને છોકરા એમ ન હોય ચાલો અમે બધા જમ્યા છે ને આ બધા આપણે જમ્યા આવ્યા તડકો છે બહુ ગામ બાન સારા બધા બેઠા છે ખાટલા ને ખુડેશું નાખીને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં વાહ વાહ તો ફાઇનલી વાગી ગયા છે 4 હા તો એ હુતી છે જો આઈ વૈશાલી ઊભું ન થવું 4 વાગી ગયા તો હાલો એની છે મોઢું બોઢું ધોઈ નાખી હું તો પવન આવતો આમ છે હાલો એની છે મોઢું બોઢું ધોઈ નાખી ચા પાણી કે પી લેવી શરબત બરબત બનાવી પી લેવી હાલે નીચે વયો જો હો તો ફાઇનલી જો અમે ચા પાણી પી લીધા છે ઠામડા ઉટકાઈ ગયા છે અને બધા જો બેસી ગયા છે હવે આગળ બધા વ્યવ છે ને આગળ પછી જવાનું છે અમારે આજ સુરત આજને જવાનું છે બસો ચૂંટણી આવી છે ને તેમાં વહી જવાનું છે અને જો અમે માથે ટાળું રૂમાલ બાંધી દીધો છે અને જો આમ દીવુની હિંચકા ખાય છે અને મારા બા ને કાંતોમાં બેસી ગયા છે જુઓ એ હવાના આવું કરતા હતા ઠેર આવ્યા છે અને અહીંયા જીવાદલા બેઠા છે બરગવન લઈને આવ્યા છે આ પોપૈયા લેવા છે પોપૈયાને એવું જો આપણે કેટલું બધું મોણ નાખ્યું છે અહીંયાથી કોઈ લીધું નહીં કચરો અને અહીંયા આપણે ફરીમાં મેકી દીધા પોપૈયાને તરબૂચ મોળીને હવે ટાઢું થઈ જાય પછી ખાવાનું છે કાં દેવું બેન ટાઢું થઈ જાય પછી ખાઈ નથી અને હવે જવાનું છે બસમાં જવાનું છે અને આગળ બધા કપડાને બધું હકેલે છે તૈયારી કરે છે બધું પાછું કેમ કે યાદ આવ્યા છે અમે તો 4-5 8 દિવસ સુધી કાલ પોક્ષ એટલે 8 દી પૂરા થઈ જશે અને રહી જવું છે ને સુરત હે આમ તો સુરત અને આ બધા પેકિંગ કરે છે પાછું ઓલું બધું કઈ અંદર વીકેન્ડ પાછું પેક કરીને કર્યા કરે હવે આપણે બસ તો હજી વાર લાગશે 9-9:30 વાગી જાય સાંજે આ બધા બાસ્કો બધું તૈયાર કરી નાખ્યું છે આજ પાછું રહી જવાનું છે સુરત હા રિસ્કા ખાઈ લો આજ બીજું હું ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6 ને બે ગયા છે બધા જો અહીંયા આવ્યા બધા બેઠા છે જો આ કાનો છે આ મારા કાકી બેઠા છે અહીંયા જો કાના ઘરના છે આમે મારા ઘરના છે અહીંયા મારા ભાભી છે આમે બેઠા છે ઘરનો વિક્રમભાઈ મારા પપ્પા અને આ કીધું અહીંયા અમારા આકાશ ડોન અને હવે બસમાં જવાનું છે પણ હજી ખાવાનું બાકી છે જમવાનું થાય છે કેમ કે આપણે ચૂંટણીમાં મત દેવા આવ્યા એટલે એનું ખાઈને જવાનું હોય તો મત દેવા જાય મત તો દેવાઈ જશે દેવાઈ જાય હું પછી હવે આપણે જમીન પછી બે જવાનું છે બસમાં ત્યારે આવે છે રોકાવાનું છે ખાઈને આવવાનું છે શું ખાવાનું છે સેવ ટમેટા અને ભાખરી તો 100 વાગ્યા છે ને બસની વાટે છે બસ બહાર ગયેલી છે ત્યાંથી આવે પછી જવાનું છે તો ફાઇનલી મિત્રો જો અમે જમીન વૈયા છીએ અને બધા જમવા ગયા છે વૈશાલી ને બધા જમવા ગયા છે અને કાનો ને લાડુ ને નાનો અમે એટલે વૈયા છે જમીન જમી લીધું શું ખાધું સેવ ટમેટાનું શાક પૂરી ને છાશ આકલો જમીન વૈયા છે આકલા શું ખાધું તે સેવ ટમેટાનું શાક પૂરી ને છાશ વાહ તો અમે તો સેવ ટમેટાનું શાક ને પૂરી ને છાશ ને એવું ખાઈને વૈયા છીએ અને આમ જો કાકા હાલ્યા આવે છે બતાતા નહીં અંધારામાં પણ આમ બતાવે જો હાલ્યા આવે અમે જમીન વૈયા છીએ અને આજ વહી જવાનું છે અમારે સુરત તો પછી આજથી પછી આવશે બધા વિડીયો સુરતના વિડીયો આવશે તો વિડીયોમાં બનાવી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
ફરી મળશું નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, બાપા સીતારામ.